નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું ઓક્ટોબર 2018 કરંટ અફેર્સ ભાગ 1 ની અંદર આપણે મોસ્ટ આઈએમપી 60 પ્રશ્નો વિશે ચર્ચા કરીશું। તો મિત્રો, વિડીયો પસંદ લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો પહેલો કરંટ અફેર્સ છે, તાજેતરમાં 25માં એશિયા જુનિયર વ્યક્તિગત સ્કેચ ચેમ્પિયનશિપ ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો જવાબ આવશે યુવરાજ વાઘવાણીએ। અને મિત્રો બીજું પણ જણાવી દઉં કે આ અંડર 13 ની અંદર આ જે યુવરાજ વાઘવાણી છે એ બીજો નંબર છે એને પ્રાપ્ત કર્યો છે। તો અંડર 13 ની અંદર પહેલા નંબરે કોણ છે? તો કે જવાબ આવશે વીર ચોટરાણી। 2, 25માં એશિયા જુનિયર સ્ક્વેશ ચેમ્પિયનશિપ નું આયોજન ક્યાં થયું છે? તો મિત્રો આ 25માં એશિયા જુનિયર સ્ક્વેશ ચેમ્પિયનશિપ નું આયોજન ચેન્નઈની અંદર થયું છે। 3, તાજેતરમાં અમૂલ ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો તાજેતરની અંદર અમૂલ ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન આણંદની અંદર કરવામાં આવ્યું છે। તો આ અમૂલ ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું છે। તો મિત્રો વાત થઈ અમૂલ ચોકલેટ પ્લાન્ટની, તો મિત્રો આપણે અમૂલ વિશે થોડીક ટૂંકની અંદર માહિતી મેળવીએ। તો સૌપ્રથમ અમૂલનું પૂરું નામ શું છે? તો અમૂલનું પૂરું નામ છે આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ। તો આ પણ યાદ રાખજો, કારણ કે અમૂલ તો આપણે ગુજરાતનું જ છે એટલા માટે। તો અમૂલનું પૂરું નામ થશે આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ। ત્યારબાદ જોઈએ તો અમૂલની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1946 ની અંદર। તો અમૂલની સ્થાપના કોણે કરી હતી? તો અમૂલની સ્થાપના ડોક્ટર વર્ગીસ કુરિયને કરી હતી। ક્યારે? 1946 ની અંદર। 8, અમૂલનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો અમૂલનું મુખ્યાલય આણંદની અંદર આવેલું છે। 9, ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા કોને કહેવામાં આવે છે? આ પ્રશ્ન પણ ઘણી વખત પૂછાઈ ગયો છે। તો ભારતના શ્વેત ક્રાંતિના પિતા ડોક્ટર વર્ગીસ કુરિયનને કહેવામાં આવે છે, જેણે આણંદની અંદર અમૂલ ડેરીની સ્થાપના કરી હતી। 11, તાજેતરમાં ચાલી રહેલા સ્વચ્છ ગંગા અભિયાનનું નેતૃત્વ કોણ કરે છે? તો તાજેતરની અંદર ચાલી રહેલા સ્વચ્છ ગંગા અભિયાનનું નેતૃત્વ કરે છે બચેન્દ્રી પાલ। તો હવે આ પ્રશ્ન પણ ઘણી વખત પૂછાઈ ગયો છે કે માઉન્ટ એવરેસ્ટ પર ચડાઈ કરનારી પ્રથમ મહિલા કોણ છે? તો જવાબ આવશે બચેન્દ્રી પાલ। 13, તાજેતરમાં કયા રાજ્યમાં ચૂંટણીની તારીખ નક્કી થયા પહેલા આદર્શ આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે તેલંગાનાની અંદર। 14, ચૂંટણીની તારીખ નક્કી થયા પહેલા આદર્શ આચાર સંહિતા લાગુ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે। તો મિત્રો જવાબ આવશે તેલંગાના। 15 જોઈએ તો આચાર સંહિતા કોના દ્વારા લાગુ કરવામાં આવે છે? તો મિત્રો આચાર સંહિતા ચૂંટણી પંચ દ્વારા લાગુ કરવામાં આવે છે, આ પણ યાદ રાખજો। 16, ભારતના વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો જવાબ આવશે ઓમ પ્રકાશ રાવત। 17, તાજેતરમાં INS ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે? તો તાજેતરની અંદર INS ના નવા અધ્યક્ષ બન્યું છે જયંત મેમન મેથ્યુ। તો અહીં INS ની વાત કરવામાં આવી છે, તો તમને સવાલ થતો હશે કે INS એ શું છે? તો સૌપ્રથમ આપણે એનું પૂરું નામ જાણીશું। તો INS નું પૂરું નામ થશે ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી। તો આ ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1989 ની અંદર। હવે આપણે જોઈશું કે આ ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીનું મુખ્યાલય ક્યાં આવેલું છે, એટલે કે INS નું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો કે નવી દિલ્હીની અંદર આવેલું છે। 21, તાજેતરમાં યુનિસેફના વિશેષ પ્રતિનિધિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો તાજેતરની અંદર યુનિસેફના વિશેષ પ્રતિનિધિ તરીકે રવિ વેંકટેશનની નિમણૂક કરવામાં આવી છે। તો મિત્રો અહીં એક યુનિસેફની વાત કરવામાં આવી છે, તો તમને મનમાં એમ થતું હશે કે યુનિસેફ એટલે શું? તો મિત્રો સૌપ્રથમ આપણે યુનિસેફનું પૂરું નામ જાણીશું। તો યુનિસેફનું પૂરું નામ થશે યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડ।
23 તો યુનિસેફની સ્થાપના ક્યારે થઈ હતી? તો યુનિસેફની સ્થાપના થઈ હતી 11 ડિસેમ્બર 1946 ની અંદર. ત્યાર પછી જોઈએ તો યુનિસેફનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો યુનિસેફનું મુખ્યાલય ન્યુયોર્ક સિટીની અંદર આવેલું છે. 25 યુનિસેફના વર્તમાન હેડ કોણ છે? તો યુનિસેફના વર્તમાન હેડ છે હેનરીટા એચ ફોરે. આ પણ યાદ રાખજો. 26 તાજેતરમાં મહિલા T20 વિશ્વ કપ 2018 માટે ભારતીય મહિલા ટીમના કપ્તાન કોને બનાવવામાં આવ્યા છે? તો મિત્રો તાજેતરની અંદર મહિલા T20 વિશ્વ કપ જે 2018 છે એના માટે ભારતીય મહિલા ટીમના કપ્તાન બનાવવામાં આવ્યા છે હરમનપ્રીત કૌર. હવે આપણે જોઈશું કે આ મહિલા T20 વિશ્વ કપ 2018 નું આયોજન ક્યાં થશે? તો મિત્રો જવાબ આવશે વેસ્ટ ઇન્ડિઝની અંદર થશે. ત્યારબાદ જોઈએ તો મહિલા T20 વિશ્વ કપ 2018 નું આયોજન ક્યારે થશે? તો મિત્રો મહિલા T20 વિશ્વ કપ 2018 નું આયોજન 9 થી 24 નવેમ્બર દરમિયાન વેસ્ટ ઇન્ડિઝની અંદર થશે. 29 તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો મિત્રો તાજેતરની અંદર આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ 1 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવ્યો હતો. 30 સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ 1991 ના રોજ ઉજવવામાં આવ્યો હતો. 31 તાજેતરમાં વિશ્વ આવાસ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો મિત્રો તાજેતરની અંદર વિશ્વ આવાસ દિવસ 1 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવ્યો હતો. તો મિત્રો આ વખતે 1 ઓક્ટોબરના રોજ 2 દિવસ ઉજવવામાં આવ્યા હતા. એક તો આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ પણ 1 ઓક્ટોબરના રોજ અને વિશ્વ આવાસ દિવસ પણ 1 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવ્યો હતો. બીજું તમને જણાવી દઉં કે વિશ્વ આવાસ દિવસ દર વર્ષે ઓક્ટોબરના પ્રથમ સોમવારે ઉજવવામાં આવે છે. તો મિત્રો આ વખતે સોમવાર 1 ઓક્ટોબરના રોજ હોવાથી 1 ઓક્ટોબરના રોજ વિશ્વ આવાસ દિવસ અને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ આમ 2 દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 32 તાજેતરમાં ગર્ભવતી મહિલા માટે મજદૂરી મુઆવજા યોજના શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો તાજેતરની અંદર ગર્ભવતી મહિલા માટે મજદૂરી મુઆવજા યોજના શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે આસામ. તો આ યોજના અંતર્ગત ગર્ભવતી મહિલાને હપ્તે 12,000 રૂપિયા આપવામાં આવશે. તો મિત્રો આ યોજના શરૂ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો કે આસામ. તો આપણે આસામ વિશે થોડીક ટૂંકની અંદર માહિતી મેળવીએ. તો આસામની રાજધાની કઈ છે? તો કે દિસપુર. આસામના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? તો કે સર્વાનંદ સોનોવાલ. ત્યારબાદ જોઈએ તો આસામના વર્તમાન રાજ્યપાલ એટલે ગવર્નર કોણ છે? તો મિત્રો જગદીશ મુખી. ત્યારબાદ જોઈએ તો મિત્રો આસામ વિશે આ પ્રશ્ન પણ ઘણી વખત પૂછાય છે કે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આસામની અંદર આવેલું છે. 37 જોઈએ તો કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન શેના માટે પ્રસિદ્ધ છે? આવો પ્રશ્ન પણ ઘણી વખત પૂછાયો છે. તો કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન એક શિંગડાવાળા ગેંડા માટે પ્રસિદ્ધ છે. 38 જોઈએ તો ભારતમાં એક શિંગડાવાળા ગેંડા કયા કયા રાજ્યમાં જોવા મળે છે? આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. તો ભારતની અંદર એક શિંગડાવાળા ગેંડા આસામ અને પશ્ચિમ બંગાળની અંદર જોવા મળે છે. 39 તાજેતરમાં નોબેલ ચિકિત્સા પુરસ્કાર 2018 ના વિજેતા કોણ છે? એટલે કે તાજેતરની અંદર નોબેલ ચિકિત્સા પુરસ્કાર 2018 કોને આપવામાં આવ્યો છે? તો મિત્રો જવાબ આવશે જેમ્સ પી એલિસન અને તસાક હોન્જોને આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર શેના માટે આપવામાં આવ્યો છે? તો કે કેન્સર થેરેપીની ખોજ માટે આ પુરસ્કાર આપવામાં આવેલો છે. 40 જોઈએ તો નોબેલ પુરસ્કાર કોના નામ પર આપવામાં આવે છે? તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે નોબેલ પુરસ્કાર આલ્ફ્રેડ નોબેલના નામ પરથી આપવામાં આવે છે અને આ આલ્ફ્રેડ નોબેલની વસિયતની જે મિલકત છે એના વ્યાજમાંથી જે પૈસા આવે છે એના દ્વારા આ પુરસ્કાર છે આપવામાં આવે છે. 41 તાજેતરમાં આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો મિત્રો તાજેતરની અંદર
આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ 30 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો હતો. 42 તાજેતરમાં IMF ની મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તાજેતરની અંદર IMF ની મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે ગીતા ગોપીનાથની નિમણૂક કરવામાં આવી છે. તો હવે મિત્રો અહીં IMF ની મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે ગીતા ગોપીનાથ. તો આપણે એના વિશે જોઈએ તો ગીતા ગોપીનાથ કયા દેશની વતની છે? તો કે ભારતની. હવે આપણે IMF ની ટૂંકની અંદર વાત કરીએ છીએ. તો IMF નું પૂરું નામ શું છે? તો કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. આ પણ યાદ રાખજો. 45 જોઈએ તો IMF નું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો કે વોશિંગ્ટન DC ની અંદર આવેલું છે. 46 IMF ની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 27 ડિસેમ્બર 1945 ના રોજ થઈ હતી. 47 IMF ના વર્તમાન MD એટલે કે મેનેજિંગ ડિરેક્ટર કોણ છે? તો મિત્રો જવાબ આવશે ક્રિસ્ટન લાગાર્ડ. 48 ફિઝિક્સ નોબેલ પુરસ્કાર 2018 વિજેતા કોણ છે? એટલે કે ફિઝિક્સ નો નોબેલ પુરસ્કાર 2018 કોને આપવામાં આવ્યો છે? તો મિત્રો જવાબ આવશે ગેરાર્ડ મોરાઉ, આર્થર એસ્કિન અને ડ્રોના સ્ટ્રિકલેન્ડને આપવામાં આવ્યું છે. આ ત્રણેયને આ વખતે ફિઝિક્સ નોબેલ પુરસ્કાર 2018 છે આપવામાં આવેલો છે. 49 તાજેતરમાં સારા વ્યક્તિઓને કાનૂની સુરક્ષા આપવા વાળું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો સારા વ્યક્તિઓને કાનૂની સુરક્ષા આપવા વાળું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે કર્ણાટક. તો હવે આપણે કર્ણાટક વિશે ટૂંકની અંદર માહિતી મેળવીએ તો કર્ણાટકની રાજધાની કઈ છે? તો કે બેંગલુરુ. ત્યારબાદ જોઈએ તો કર્ણાટકના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? તો કે SD કુમારસ્વામી. 52 જોઈએ તો કર્ણાટકના વર્તમાન રાજ્યપાલ એટલે ગવર્નર કોણ છે? તો કે વજુભાઈ વાળા. 53 તાજેતરમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો મિત્રો તાજેતરની અંદર આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ 2 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવ્યો હતો. તો એવો પ્રશ્ન પણ આપણને થાય કે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો મિત્રો આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ મહાત્મા ગાંધીની યાદની અંદર ઉજવવામાં આવે છે. તો 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની જન્મ જયંતિ છે. આ જન્મ જયંતિના દિવસે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ઉજવવામાં આવે છે. 55 તાજેતરમાં 20મી પશુ ગણતરી ક્યારે શરૂ થઈ છે? તો મિત્રો તાજેતરની અંદર 20મી પશુ ગણતરી 1 ઓક્ટોબરના રોજ શરૂ થઈ છે. 56 તાજેતરમાં ગાયો માટે અલગ મંત્રાલયની સ્થાપના કરવાનો નિર્ણય કયા રાજ્યના મુખ્યમંત્રીએ કર્યો છે? તો તાજેતરની અંદર ગાયો માટે અલગ મંત્રાલયની સ્થાપના કરવાનો નિર્ણય મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ કર્યો છે. તો મિત્રો આ નિર્ણય મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ કર્યો છે. તો આપણને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કોણ છે એ આપણને ખ્યાલ હોવો જરૂરી છે. તો ચાલો જોઈએ તો મધ્યપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ. 58 જોઈએ તો મધ્યપ્રદેશના વર્તમાન રાજ્યપાલ એટલે કે ગવર્નર કોણ છે? તો મિત્રો આનંદીબેન પટેલ. 59 મધ્યપ્રદેશની રાજધાની કઈ છે? તો મિત્રો મધ્યપ્રદેશની રાજધાની છે ભોપાલ. ત્યારબાદ જોઈએ તો ગાયો માટે અલગ મંત્રાલયની સ્થાપના કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો ગાયો માટે અલગ મંત્રાલયની સ્થાપના કરનાર ભારતનું પ્રથમ રાજ્ય છે રાજસ્થાન અને બીજું રાજ્ય કયું બન્યું છે? તો કે મધ્યપ્રદેશ. તો આ વાત પણ તમને યાદ હોવી જરૂરી છે. તો મિત્રો આજનો એક સવાલ પૂછીશું જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે. તો આજનો સવાલ છે રાજસ્થાનના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? તો જલ્દીથી ફટાફટ કોમેન્ટ કરો. મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો જેથી કરીને ભાગ હું 2 અપલોડ કરું કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે.